જય માતાજી, જય દ્વારકાધીશ। સૌરાષ્ટ્રની રસધાર ભાગ 1માંથી લોકવાર્તા લઈને આવ્યો છું। દેપાળ દે એક રાજાની કેવી ઉદારતા હોય તેના વિશે આ વાર્તામાં જણાવવામાં આવ્યું છે। ઉનાળો આવ્યો છે, ધોમ તડકો ધકે છે, આભમાંથી જાણે અગ્નિ વરસે છે। ઊની ઊની લૂ વાય છે, પારેવા ફફડે છે। ચૈત્ર મહિનો ગયો છે, વૈશાખ ગયો, જેઠ આવ્યો। નદી સરોવરના પાણી સુકાણા, ઝાડવાના પાન સુકાણા, માણસોના શરીર સુકાણા। પશુ પંખીઓ પોકાર કરવા લાગ્યા। રાજા દેપાળદે ભગવાનના ભક્ત છે। રાતે ઉજાગરા કરે છે, પ્રભુને અરજ કરે છે, હે દયાળુ મેં વરસાવો, મારા પશુ પંખી અને માનવી ભૂખ્યા તરસ્યા મરે છે। પ્રભુએ જાણે રાજાજીની અરજ સાંભળી। અષાઢ મહિનો બેઠો છે, મેહુલિયા વરસવા લાગ્યા। ધરતી તરબોળ થઈ, ડુંગરા ઉપર ઘાસ ઉગ્યા। દેપાળદે ઘોડે ચડ્યા, રાજ્યમાં ફરવા નીકળ્યા। જાઉં તો ખરો, મારી વસ્તી સુખી છે કે દુઃખી? જોઉં તો ખરો, ખેડૂત ખેતર ખેડે છે કે નહીં, દાણા વાવે છે કે નહીં? તમામના ઘરમાં પૂરા બળદને પૂરા દાણા છે કે નહીં? ઘોડે ચડીને રાજા ચાલ્યા જાય, ખેતરે ખેતરે જોતા જાય। મોરલા ટોકે છે, પશુડા ચરે છે, નદીઓ ખળખળ વહે છે અને ખેડૂતો ગાતા ગાતા દાણા વાવે છે। સૌને સાતડે બે બે બળદો પણ કેવા ધીંગા અને ધફડિયાળ, પણ એક ઠેકાણે રાજાએ ઘોડો રોક્યો। જોઈ જઈને એવું દિલ દુભાયું, કળીએ કળીએ એનો જીવ કપાયો। એક માણસ હળ હાંકે છે, પણ હળને બે બાજુ બળદ નથી। જોતા એક બાજુ જોતરેલ છે બળદને, બીજી બાજુ જોતરેલ છે બાયડી। માણસ હળ હાંકતો જાય છે, બળદને લાકડી મારતો જાય છે, બાયડીને લાકડી મારતો જાય છે। બાયડીના બરડામાં લાકડીઓનો સોળ ઉઠી આવ્યો છે। બાઈ તો બિચારી રોતી રોતી હળ ખેંચે છે, ઊભી રહે તો માર ખાય છે। રાજા દેપાળદે એની પાસે ગયા, જઈને કહ્યું, અરે ભાઈ, હળ તો ઊભું રાખો। ઊભું તો નહીં જ રાખું, મારે વાવણી મોડું થાય છે। તો ઉગે શું તારું કપાળ, વાવણીને ઘી તાવણી? મોડું ઢાંકીને વાવણી કરવી પડે ઠાકોર। એટલું બોલીને ખેડૂત હળ હાંક્યું રાખ્યું। એક લાકડી બળદને મારે અને એક લાકડી બાયડીને મારે। રાજાજીની હળની સાથે સાથે ચાલ્યા, ખેડૂતને ફરી વિનવ્યા, અરે ભાઈ, આવો નિર્દય બાયડીને હળમાં જોડી તારી સિંહ પંચાત? બાયડી તો મારી છે ને? ધરાર જોડીશ, ધરાર મારીશ। અરે ભાઈ, સીધ જોડી છે, કારણ તો કહે? મારો એક ઢાંઢો મરી ગયો છે, હું તો છું ગરીબ ચારણ, ઢાંઢો લેવા પૈસા ન મળે, વાવણી ટાણે કોઈ માગ્યા ન આપે, વાવું નહીં તો આખું વરસ ખાઉં શું? બાયડી છોકરાઓને ખવડાવું શું? એટલા માટે જોડી છે। સાચી વાત ભાઈ, સાચી વાત, લે હું તને બળદ લાવી આપું, પણ બાયડીને તું છોડી નાખ, મારાથી એ નથી જોવાતું। પહેલાં બળદ મંગાવી આપ, પછી હું એને છોડીશ। તે પહેલાં નહીં છોડું, હળને ઊભું તો નહીં જ રાખું, આ તો વાવણી છે, ખબર છે? રાજાએ નોકર દોડાવ્યા, જા ભાઈ, સામા ખેતરમાં મોં માગ્યા મૂલ દેજે, બળદ લઈને ઘડીકમાં આવજે। તોય ખેડૂત તો હળ હાંકી જ રહ્યો છે, બાઈ હળ ખેંચી શકતી નથી, એની આંખોમાંથી આંસુ ઝરે છે। રાજા બોલ્યા, લે ભાઈ, હવે તો છોડ, આટલી વાર તો ઊભું રહે। ખેડૂત બોલ્યો, આજ તો ઊભો કેમ રહેવાય, વાવણીનો દિવસ, ઘડીકના ખોટીપામાં આખા વરસના દાણા ઓછા થઈ જાય। રાજાની દુભાઈ ગયા, તું પુરુષ થઈને આટલો બધો નિર્દય છે, તું તો માનવી કે રાક્ષસ? ખેડૂતની જીભ તો કુહાડી જેવી, તેમાંય પાછો ચારણ ખેડૂત, બોલે ત્યારે તો જાણે લુહારની કોઢમાં ફૂલડા જરે, એવું જ બોલ્યો। તું બહુ દયાળુ હો તો ચાલ, જૂતી જાને, તને જોડું ને બાયડીને છોડું। ઠાલો ખોટી દયા ખાવા સારું આવ્યો છે, બરાબર કહીને રાજા દેપાળદે ઘોડા પરથી ઉતર્યા અને હળ ખેંચવા તૈયાર થઈ ગયા। કહ્યું, લે છોડી એ બાઈને અને જોડી દે મને। બાઈ છૂટી અને બદલે રાજાજી જૂતાણા। માણસો જોઈ રહ્યા, ચારણ તો અણસમજો હતો, રાજાને બળદ બનાવીને એ તો હળ હાંકવા લાગ્યો। મારતો હાઈકે જાય છે। ખેતરને એક છેડેથી બીજે છેડે રાજાએ હળ ખેંચ્યું। એક ઉથલ પૂરો થયો ત્યાં તો બળદ લઈને નોકર આવી પહોંચ્યા। રાજા છૂટા થયા, ચારણને બળદ આપ્યો। ચારણીને આંખમાંથી તો દળ હેતના આંસુડા દળ્યા। એ તો રાજાના વારણા લેવા લાગી, ખમા મારા વીર, ખમા મારા બાપ, કરોડ દિવાળી તારા રાજ પાટ તપજો।
દેપાળદે રાજા ભારે હૈયે ચાલ્યા ગયા. ચોમાસું પૂરું થયું, દિવાળી ઢુકડી આવી. ખેતરમાં ઊંચા ઊંચા છોડવા ઉગ્યા છે. ઊંટ ઓરાઈને જાય તેટલા બધા ઊંચા. દરેક છોડની ઉપર એક એક ડુંડું પણ કેવડું મોટું, વેત વેત જેવડું. ડુંડામાં ભરચક દાણા, ધોળી ધોળી જુવાર અને લીલા લીલા બાજરા. જોઈ જોઈને ચારણ આનંદ પામ્યો. પણ આખા ખેતરની અંદર એક ઠેકાણે આમ કેમ? ખેતરને એક છેડેથી બીજા છેડા સુધી આમે એકેય છોડને ડુંડા નીકળેલ જ ન મળે, એટલે કે એક પણ ડુંડામાં દાણા જ ન મળે. આ શું કૌતક! ચારણને સાંભળ્યું. હા, તે દી હું વાવણી કરતો હતો ને ઓલ્યો દોઢ ડાયો રાજા આવ્યો હતો. એ મારી બાયડીને બદલે હળે જોત્યો. આ તો એણે હળ ખેંચ્યું હતું. જગ્યા કોણ જાણે કેવો પાપ્યો રાજા. એના પગલાં પડ્યા એટલી ભોમમાં મારે કાંઈ ન પાક્યું. વાવેલા દાણાએ ફોગટ ગયા. ખીજાઈને ચારણ ઘેર ગયો. જઈને બાયડીને વાત કરી. જા જઈને જોઈ આવ. ખેતરમાં એ પાપ્યો પગ પડ્યા તેટલી ભોયામાં મારું અનાજ જઈ ન ઉગ્યું. બાઈ કહે, અરે ચારણ, હોય નહીં, એ તો હતા રામ રાજા. સાચે તું જોતા ભૂલ્યા. ત્યારે તું જઈને જોઈ આવ. ફરી મળે તો હું એને ટીપી જ નાખું. એણે મારા દાણા ખવડાવ્યા. કેવા મેલા પેટનો માનવી. દોડતી દોડતી ચારણી ખેતરે ગઈ. પેટમાં તો થળક થળક થાય છે. સૂરજ સામે હાથ જોડે છે, સ્તુતિ કરે છે. હે સૂરજ, તમે તપો છો, તમારા સત તપે છે, તોય સતીઓના સત સિદ્ધ ખોટા થાય છે. મારા રાજાના સતની રક્ષા કરજો બા. જુએ ત્યાં તો સાચો ચાત એક ઉથલ જેટલા છોડવામાં ડુંડા નીકળ્યા જ નહોતા, ને બીજા બધા છોડમાં તો ડુંડા ભાંગી પડે છે. આ શું કરતક! પણ એ ગાંડા ચારણી તો ચતુર સુણજાઈ હતી. ચારણી હળવે હળવે હાયેના એક છોડવા પાસે ગઈ. હળવે હળવે છોડવો નમાવ્યો. હળવે એક ડુંડું હાથમાં લીધું. હળવે હાથ ડુંડા પરથી લીલું ખડ ખસેડ્યું. આહા, આ શું! દાણા નહીં પણ સાચા મોતીડા. ડુંડે ડુંડે મોતીડા, ચકચકતા રૂપાળા રાતા પીળા અને આસમાની મોતીડા. મોતી મોતી રાજાજીને પગલે મોતી નીપજ્યા. ચારણીએ દોડ દીધી. ઘેર પહોંચી ચારણનો હાથ ઝાલ્યો. અરે મૂર્ખા, ચાલ તો મારી સાથે. તને દેખાડું કે રાજા પાપી ધર્મી હતો. પરાણે એને લઈ ગઈ. જઈને દેખાડ્યું. મોતી જોઈને ચારણ પસ્તાયો. ઓહો, મેં આવા પનોતા રાજાને, આવા દેવરાજને કેવા ગાળો દીધી. બધા મોતી ઉતર્યા. ચારણે ફાટ બાંધી પરભાર્યો દરબારને. ગામ કચેરી ભરીને રાજા દેપાળદે બેઠા છે. ખેડૂતોને સુખ દુઃખની વાતો સાંભળે છે. મુખડે તો કંઈ તેજ કરે છે. રાજાજીના ચરણમાં ચારણે મોતીની ફાટ મૂકી દીધી. લુગડું ઉઘાડી નાખ્યું. આખા ઓરડામાં મોતી અંજવાળા છવાયા. રાજાએ પૂછ્યું છે, આ શું છે ભાઈ? ચારણ લલકારી મીઠી કંઠે બોલ્યો, જાણ્યા હત જળધર નવડનો મોતી નીભજે, તો વવરાવે વળવાર દી બાંધો દેપાળદે. હે દેપાળદે રાજા, જો મને પહેલેથી જ એમ જાણ્યું હોત કે તું શંકરનો અવતાર છે, જો મને પહેલેથી જ ખબર પડી હોત કે તારે પગલે પગલે તો નવલખા મોતી નીપજે છે, તો હું તને તે દિવસ હળમાંથી છોડે જ શા માટે? આખો દિવસ તારી પાસે જ હળ ખેંચાવે ને આખો દિવસ વાવ્યા કરત, તો મારું ખેતર મોતી મોતી થઈ પડે. રાજાજીએ તો કાંઈ સમજ્યા નહીં. અરે ભાઈ, તું શું બોલે છે? ચારણે બધી વાત કરી. રાજાજી હસી પડ્યા. અરે ભાઈ, મોતી કાંઈ મારે પુણ્ય નથી ઉગ્યા, એ તો તારી સ્ત્રીને પુણ્ય ઉગ્યા છે. એને તે શાંતાપી હતી, એમાંથી એ છૂટી, એનો જીવ રાજી થયો, એણે તને આશીષ આપી, તેથી આ મોતી પાક્યા. ચારણ ચાલવા માંડ્યો. રાજાએ તેને ઊભો રાખ્યો. ભાઈ, આ મોતી તારા છે, તારા ખેતરમાં પાક્યા છે, તું જ લઈ જા. બાપા, તમારા પુણ્યના મોતી તમે જ રાખો. ના ભાઈ, તારી સ્ત્રીના પુણ્યના મોતી એને પહેરાવજે. લે, હું સતીની પ્રસાદી લઈ લઉં છું. રાજાએ એક ઢગલામાંથી એક મોતી લીધું, લઈને માથે પર ચડાવ્યું, પછી પરોવીને ડોકમાં પહેર્યું. ચારણ મોતી લઈને ચાલ્યો ગયો. ઘરે જઈને ચારણિયાને પગમાં પડ્યો. આ વાર્તા અહીંયા પૂર્ણ થાય છે. તો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર કરી દેજો. મળીએ બીજી વાર્તા સાથે. ત્યાં સુધી આપ બધાને જય માતાજી, જય દ્વારકાધીશ.